રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે, પણ જનતાના મનમાં શું ચાલી રહ્યું છે? શહેરના 18 વોર્ડના નાગરિકોની સમસ્યાઓ શું છે અને શું તેમના વિસ્તારના કોર્પોરેટરોએ આપેલા વાયદાઓ પૂરા કર્યા છે? આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે અબતકની ટીમ દરેક વોર્ડમાં જઈને નાગરિકો સાથે સીધી વાતચીત કરી રહી છે. આજે વાત કરીએ વોર્ડ નંબર 2ની. અમારી ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અનેક ચોંકાવનારા દ્રશ્યો અને લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ જણાવ્યું હતું કે નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી ન મળતું હોવાની ગૃહિણીઓની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સ્થાનિકોને તેમના કોર્પોરેટર વિશે પૂછ્યું ત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ રોષ સાથે જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી કોર્પોરેટર મોઢું બતાવવા પણ આવ્યા નથી, તો વળી ક્યાંક કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી હતી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને અત્યારે અલગ અલગ વોર્ડની અંદર અબતક બીજેની ટીમ પહોંચી છે. ત્યારે ચૂંટણીને લઈને વાત કરવામાં આવે તો 18 વોર્ડની અંદર જે 72 ઉમેદવારો છે તેની નોંધણી કરવામાં આવશે અને કુલ 72 ઉમેદવારોને 1018 જેટલા ઉમેદવારો છે તેમને હાલ અત્યારે ફોર્મ ભર્યા છે અને આવનારી દિવસોમાં જે છે કોણ ઉમેદવારો ચૂંટણી લડશે અને કોણ ઉમેદવારો ઊભા રહેશે ચૂંટણીમાં તેનું ફોર્મ જાહેર કરવામાં આવશે. અત્યારે અબતક મીડિયાની ટીમ અત્યારે સમગ્ર વિસ્તારની અંદર 1 થી 18 વોર્ડની વિસ્તારમાં લોકોના કયા પ્રશ્નો છે તેમને વાચા આપવા માટે, લોકોના પ્રશ્નોને સાંભળવા માટે અત્યારે અબતક મીડિયાની ટીમ હાલ અત્યારે સ્થાનિક રહેવાસીઓ સુધી પહોંચી છે. હનુમાનમઢી છોટુનગર મફતિયાપરા શેરી નંબર 1. મારું નામ છે ગજરાબેન રમેશભાઈ વડેચા. અમારા વિસ્તારમાં વિકાસ આમ બીજું બધું તો ઠીક છે, પણ અમારે બ્લોકની જરૂર છે. વરસાદ આવે તો આખા શેરીમાં બધેમાં ગંદવેડો થાય, પાણી એટલો ભરાય, પાણીના કારણે મચ્છર થાય, ગંદકી થાય, ગટર ઉભરાય વારંવાર, ગટરનો એટલો ત્રાસ છે. પાણી નિયમિત આવે, અમુક ટાઈમે હાવ ગટરનું જ પાણી આવે, વ્યવસ્થિત પાણી ન આવે ટાઈમસર. પાણી આવે ટાઈમસર પણ અમુક ટાઈમે હાવ એકદમ ગંદકીની જ આવે. અમારે વધારે પડતું તો અમારે શેરીની અંદર મેન બ્લોકની ને એની વ્યવસ્થા થઈ જાય. જે વધારાના જે આજુબાજુમાં બધા પોતપોતાની રીતે કરે, પણ એટલી સુવિધા નથી થતી. દર વખતે મહિનામાં લગભગ 2 કે 3 વાર તો ગટર જ ભરાઈ જાય. ગટરના કારણે ગંદકી આખી શેરીમાં વાસ ગંદકી એટલી રહેતી હોય. કોર્પોરેટર તો મનીષભાઈ રાડિયા છે, એ કાર્ય કરે છે અમુક ટાઈમે, પણ એમ કે જે અમારા શેરીનો છે પ્રોબ્લેમ ને એ હજી લગીને કોઈએ કર્યું નથી. અને કચરાનું થોડુંક છે કે દરરોજ ને દરરોજ ગાડી આવે પણ કચરાનો એટલો ભરાવ થઈ જાય કે ચોક સાફ રહીએ જ નહીં. રાજુભાઈ ધ્રુવનગર 2. વિકાસ એટલે સામાન્ય કાંઈ છે નહીં. રોડ થાય, પાણી ભરાઈ રહીએ વરસાદમાં, ત્યારે કોઈ ખાબોચિયા ભરાઈ રહીએ એવા. કોઈ આવે તો રજૂઆત કરીને આટલા વર્ષ થઈ ગયા, એક પણ શેરીમાં કોઈની કોર્પોરેટર નથી આવ્યા. મનીષ રાડિયા, રેમીન ઢાકર, દર્શિતાબેન શાહ એકેય વખત શેરીમાં ડોકા નથી દીધા. કોઈ એકેય વખત નહીં. 5 વર્ષે હું એકેય વખત બસ સરઘસ કાઢવું હોય તેથી આવે. અસંધારો લાગુ છે, પણ અસંધારામાં તો પૈસા દઈને બધું થાય. ભાડે મકાન દેવાય. સારું કામ કરે એને, બાકી કાંઈ નહીં. વર્ષે એકાદી મિટિંગ રાખે, કોર્પોરેટ સમસ્યા હોય તો આવીને જણાવે. હવે કોઈની કાંઈ ચૂંટણી જાણે દેખાય, મને આપજો શું આપે? હા, એ તો બરાબર છે. વરસાદના પાણી ભરાઈ રહીએ તેથી કોઈ દેખાતું નથી. સનાતન ધર્મના આધારે હોવી જોઈએ. સોનલબેન રાઠોડ છે, ગણપતભાઈ રાઠોડ. અહીંયા પાણીની પ્રોબ્લેમ છે. વરસાદમાં બહુ પાણી ભરાય છે. લાઇટે નથી. અમારા અહીંયા બ્લોક નાખવાનું કહીએ છીએ તો બ્લોકે નથી નાખતા. લાઇટે વહી જાય છે અને બધી રીતે બહુ ઉપાધિ થાય છે અમારે અહીંયા. અને ગટર બી છે. હા, ફરિયાદ કરી હતી પણ નથી કોઈ આવતું. કેટલી 4-5 વર્ષ થયા. બધાને કમ્પ્લેન કરી છે. અહીંયા વોટ દેવા જઈએ ત્યાં કરી છે. પછી અહીંયા બીજા વોર્ડ અમે અહીંયા બધા 2 લેડીસો ભેગી થઈને બધાય જઈએ છીએ, તોય નથી કંઈ આવતા કરવા. અહીંયા એજાદ બાપુ, બીજા અમને અહીંયા નહેરુ નગરમાં રહે છે ને ચકુબેનના ઘરવાળા, આવે વોટ હોય ને ત્યારે આવે છે. 3 વર્ષથી એમ કહે છે કે અમે આવડી મોટી લાઇટ લઈને રાખી છે, 3 મોટી, એ પછી નાખવા જ નથી આવતા. લાઇટની બહુ ઉપાધિ થાય. આખું અંધારું હોય છે. બધા આવતા જતા માણસોને, ડોહીઓને બધાને બહુ બીક લાગે ને આમ પડી જાય, ખાડા છે એવું છે, એટલે કશું જ નથી થતું. અમારે લાઇટ, બ્લોક અને પાણી ગટરનું ભરાઈ જાય છે. અહીંયા અમારે બધી રીતે સુવિધા જોઈએ છે. અહીંયા હાવ બધું પાણી આમ આવે છે, આટલા સુધી પાણી ભરાઈ જાય છે. અમારે અહીંયા પાણી જતું જ નથી. શું નામ છે આપનું? પૂજારા જીતેન્દ્ર ધીરજલાલ. ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીને તમે પહેલાં તો કઈ રીતના જોવો છો? સારી રીતે. ઓકે, આપણા વોર્ડના કોર્પોરેટર કોણ છે, તમને ખ્યાલ છે? ખ્યાલ તો નથી, પણ મને નામ યાદ નથી. આવડે છે તો ખરા પણ યાદ નથી.
કેટલા સમયથી વોર્ડ નંબર 1માં તમે રહ્યો છો? ઘણા ટાઈમથી. ઓકે, તમારા વિસ્તારની જે કોર્પોરેટરો છે તેમને કામ કેવી રીતના, સુવિધાઓ અને રોડ રસ્તા અને પાણીની સુવિધા, લાઇટ બિલની સુવિધા, લાઇટની સુવિધા કેવી રીતના છે? બહુ સારી, બધી સારી છે. રોજ સવારમાં કચરાની ગાડી આવે છે, ટાઈમ ટુ ટાઈમ આવે છે? ટાઈમ ટુ ટાઈમ. આગામી દિવસોમાં તમે કેવા કોર્પોરેટરની માંગ ઈચ્છો છો? કે ભાજપના કે આમ આદમીના, કોંગ્રેસના, તમે કયા કોર્પોરેટર ઈચ્છો જે તમને કામ સારી રીતના આપે? શું માંગ છે? સારું કામ કરે આવે એ સારું રહે, સારા કોર્પોરેટર આવે એ જરૂરી. અત્યાર સુધીમાં તમને કેવું લાગ્યું? અત્યાર સુધીમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાતા આવ્યા છે તો તેમનું કામ કાઢે તમને કેવું લાગ્યું? બધી સુવિધા વિશે વાત કરો તમે બજરંગવાડી વિસ્તારમાં. બહુ સારું કરે. જી ચોક્કસથી તો આપણી સાથે વોર્ડ નંબર 1ના બહેનો જોડાયા છે. શું નામ છે આપનું? અરુણાબેન ચાવડા. ચૂંટણી નજીક આવી રહી છે, ખાસ તો પહેલો પ્રશ્ન એ કરીશ કે આપના વોર્ડના કોર્પોરેટર કોણ છે? દર્શિકાબેન. આ આવનારા દિવસોમાં જે છે દર્શિતાબેન શાહનું તમે કીધું કે તમારા વોર્ડની અંદર કેવી કામગીરી છે અને કેવો વિકાસ છે? બહુ સારી કામગીરી એમની છે. પછી ઉત્સવ હોય ત્યારે ફાળો આપવા માટે પણ આવે છે, મળે છે. 1 નંબર વિસ્તારની વાત કરવામાં તો વિકાસ કેવો છે આની અંદર? સારો છે, કામ બધું સારું કરે છે. પાણીની સગવડતા, લાઇટની ફૂલ પાણીની, લાઇટની બધી ફૂલ સગવડતા છે. અમે આજે 32 વર્ષથી એકનો એક પાણીનો ટાઈમ છે અને ફૂલ પાણી આવે છે. ઓકે, ચોક્કસ આપણે બીજા બહેનો સાથે વાત. શું નામ છે આપનું? જ્યોતિબેન વાડોલિયા. ઓકે, શું નામ છે આપના કોર્પોરેટરનું અંદર? કંઈક દર્શિતાબેન. બીજા કોર્પોરેટર? બીજા કોર્પોરેટરની ખબર નથી. કુલ કેટલા કોર્પોરેટર છે? એ નથી ખબર. ઓકે, વિકાસની વાત કરવામાં આવે તો 1 નંબર વોર્ડની અંદર કયા કયા વિકાસના કામ થયા છે? આ રોડ રસ્તા સારા છે, પાણીની સમસ્યા અમારે નથી, પાણી સરસ આવે છે. બસ આ સફાઈ કામ સારી કરે છે, સફાઈ કામવાળા આવે છે. સવારમાં વહેલી સવારે જે કચરાની ગાડી આવે છે ટાઈમ ટુ ટાઈમ ને બધું સરસ ચાલે? આ ના સવારે સરસ વહેલી જ આવી જાય છે ને સરસ એ લોકો કામ કરે છે. વિસ્તારની અંદર વિકાસના કામો બીજા ક્યાં ક્યાં થયા છે? કઈ આઈડિયા કરો? એ તો આઈડિયા નથી. રોડ રસ્તાનું કામકાજ ને બધું કેવું છે? ચોમાસા દરમિયાન તમને કઈ અગવડતા પડતી હોય એવું કઈ? ના એ તો પાણીની સમસ્યા થોડીક ભરાય પછી વરસાદ વહી જાય એટલે પાણી વહી જાય છે, એવું કંઈ નથી. ચોક્કસથી આપણી સાથે વોર્ડ નંબર 1ના ભાઈ સાથે જોડ્યા. શું નામ છે તમારું? રાજીવ ચાવડા. ઓકે રાજીવભાઈ, આપણા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર કોણ છે? દર્શિતાબેન જયમીનભાઈ. કુલ કેટલા કોર્પોરેટર છે? મારા ધ્યાન પ્રમાણે 2 છે અત્યારે. 2 જ છે? એટલે વધારે 4 નથી છે પણ મારા ધ્યાનમાં 2 છે. ઓકે, વિકાસની વાત કરવામાં તો વોર્ડ નંબર 1ની અંદર કેટલા વિકાસો કરવામાં આવ્યા છે અને કેવી સુવિધાઓ આપવામાં આવી છે? સારું છે, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, વિકાસ સારો છે, કાર્યશીલ છે કોર્પોરેટરનો વર્ગ. પાણીની બી સમસ્યા સહેજ બી નથી અને કાંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એનો ઉકેલ બી આવી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, અબ તકની ટીમ વોર્ડ નંબર 2માં આવી ગઈ છે. આપણે સીધા સ્થાનિકો સાથે જ વાત કરીશું. જી, તમારું નામ? અનિરુદ્ધસિંહ ઝાલા. શું લાગે છે કે પહેલાં તો તમારે અહીંયા કોર્પોરેટર કેટલા છે? 4 કોર્પોરેટરો છે. શું લાગે છે કેવા વિકાસના કાર્ય થયા છે? તમે જો તમારી નજરની સામે કોઈ પણ જાતનો વિકાસ છે જ નહીં. કોઈ રોડ રસ્તા નથી, પાણીનો પ્રશ્ન છે, દૂષિત પાણી આવે છે, સ્પીડ બ્રેકર નથી. પાણીમાં શું પ્રશ્ન છે? દરરોજ એકાત્રા પાણી ખરાબ આવે છે, દૂષિત પાણી જ. પૂરું પાણી નથી દેતા. ટાઈમ ટુ ટાઈમ ટાઈમસર જે પાણી આવવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ પાણી નથી દેતા. સ્થાનિક વ્યક્તિ અત્યારે દરરોજ હેરાન થાય છે. શું લાગે છે તમે બીજી વખત કોઈ પણ કોર્પોરેટર આવે તો શું લાગે છે, કોર્પોરેટર આવે છે કે નથી આવતા? ટૂંકમાં કોઈ આવતું જ નથી. 4માંથી 4 કોર્પોરેટર છે. સ્થાનિક વ્યક્તિને બધાને મેં ભેગા કર્યા. 4 કોર્પોરેટરના નામ મને બતાવી દે ને તોય આપણે એને ચૂંટણીમાં જીતાવા છે. કોઈને નામ જ નથી ખબર કે દર્શિતાબેન કોણ છે, જયમીનભાઈ કોણ છે, મીનાબા કોણ છે કે મનીષભાઈ કોણ છે. એકાદ વ્યક્તિને ઓળખતો હોય પણ હું એમ કહેવા માગું છું કે જયમીનભાઈ, મીનાબા, આ મનીષભાઈ રાડિયા, કોઈ પણ 4 કોર્પોરેટર આવી અને આમાંથી એક વ્યક્તિનું નામ દે ને તોય આપણે એને ચૂંટણીમાં જીતાવા છે. પોતાનું કામ પતી ગયું એટલે કોણ બસ પબ્લિકને અત્યારે મત માગવા માટે અત્યારે બધા આવશે. કેમ છે ભાઈ સારું, કેમ છે ભાઈ સારું. મતનું જ્યારે પોતાની મત ગણતરી થઈ ગઈ એટલે આ ભાઈ કોણ. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા કેવા છે અને શું દેતા સોસાયટીમાં? રોડ રસ્તામાં બજરંગવાડી મેઇન રોડ કરેલું છે, અંદરની શેરીઓમાં એકેય જગ્યાએ ડામર રોડ નથી કરેલા. બરાબર, રોડ રસ્તા કરેલા છે પણ બીજો કોઈ જાતનું કરેલું નથી. અને બીજું મારે તમને એક વસ્તુ એ દેખાડવાની હતી. 1 મિનિટ આ સાઈડમાં આવો. બરોબર, આ તમે આનો વિડીયો ઉતારો. આમાં લખેલું છે વોર્ડ નંબર 2 બજરંગવાડી શેરી નંબર 14, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ. એનું ખુદનું બોર્ડ અહીંયા હજી નીચે પડ્યું છે. જો એના બોર્ડ લોકો રિપેર નથી કરી શકતા તો અમારો રોડ કેદી રિપેર કરશે? 14 નંબરની અંદર જો આવી સ્થાનિક પ્રશ્નો આખા બજરંગવાડીમાં છે, એક જગ્યાએ નહીં આખી બજરંગવાડીમાં પ્રશ્નો છે. અને કોર્પોરેટરને આપણે એમ કહી કે ભાઈ આ કામ કરવાનું છે તો કે એ મારામાં નથી આવતું.
તમારા અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને કયો. જી આપણે વાત કરીશું બીજા સ્થાનિકો સાથે. બેન શું પ્રશ્ન? રોડ નથી બનતા, રોજ એક્સિડન્ટ થાય છે, મત લઈને વયા જાય છે, મત નથી દેતા, મત લઈને વયા જાય, ભાઈ આવતા જ નથી પાછા. અમે કોઈને જોતા તમે કેટલા સમયથી 7 વર્ષથી રહી છે. 7 વર્ષમાં કઈ વિકાસના કાર્ય થયા? કાંઈ નથી થયું, કાંઈ નથી. રોજ એક્સિડન્ટ થાય છે, રોજ એક્સિડન્ટ થાય છે. અહીંયા પાણી ભરાય છે, એક્સિડન્ટ રોજ થાય, રોડ નથી થતા. અમે કોઈને ઓળખતા નથી, કોણ છે ને કોણ નથી. હા આવતાય નથી. તમને ખબર છે કેટલા કોર્પોરેટર છે તમારે? અમને ખબર નથી. અમને કોઈના નામ આવડે છે? નથી આવડતા, નામે નથી આવડતા, કોઈ ખબર જ નથી. અમને 50 વર્ષથી રહી આ છીએ. 50 વર્ષથી રહી છીએ. પાણી ઠામકું આવતું નથી. અમારે કાંઈ બોર છે નહીં. ગરીબ માણસ બોર ન હોય તો પાણી ક્યાં લેવા જાય, કોના આગળ માંગવા જાય? કેટલું વેચાતું નાખી પાણી. એક ટીપના 200 રૂપિયા લઈએ છે. અમારે જેવા 70-72 કચરા નાખવા હળિયું કાઢવી પડે, દોડી નથી સફાઈ કામદાર કરતા. પાણી નથી આપતા. પાણી ભલે 20 મિનિટ આપતા હોય, પાણી હાવ ધીમું આપે. આટલું ઊંધા ટાંકો વિસરો ને આટલું પાણી નથી આવતું. એને જોવા આવું હોય તો આવે. પાણી ડોરું વિસર. કેટલા સમયથી પ્રોબ્લેમ છે? કેદુનો વરદી ડોરું તો કેદુનો આવે, પણ આ પાણી હાવ નથી આપતા. તમારા વિસ્તારના કોર્પોરેટરને શું કહેવા માંગો છો? અમે તો કઈ છે પાણી ફૂલ દો, કોઈ આ રોડ રસ્તા કરો, બેકર બનાવી દો. પાણી ભરાય છે, મત દેવાના જ નથી. શું તમે શું કહેવા માંગો છો કે બીજી વાર રિપીટ થવા જોઈએ કે પછી નવા કોઈ આવવા જોઈએ? નવા કોક આવવા જોઈએ, બીજા કઈ. અમે આમ નહીં, નવા જ આવવા જોઈએ. તો આ 4 કોર્પોરેટર છે, અમે એને જોયા નથી, નામ નથી ઓળખતા, કોઈને કાંઈ નથી કહેતા, પણ નવા કોર્પોરેટર આવવા જોઈએ અમારે. રંજનબેન નામ છે મારું. કાંઈ છે નહીં, હાવ આમનો છે. જો આ રોડ જુઓ, અમારા રોડ જુઓ, પાણી નથી આવતું, ડોરું આવે છે, પાણી ડોરું આવે છે. અને સ્પીડ બ્રેકર બનાવો, ખાસ તો અમારી ઈજ છે ને રોડ નથી સારા, અને પાણી નથી આવતું. અમને પાણીનું કરી દો તમે ખાસ. કોર્પોરેટર કોણ છે એ તો મને નથી ખબર. ના, કોઈ નથી આવતું. સ્કૂલેથી છૂટે છે ને કેટલા એક્સિડન્ટ થાય છે અહીંયા. આખી સ્કૂલના છોકરા અહીંયા બિચારા નીકળે છે, કેટલું ધ્યાન રાખીએ આપણે? અમને કઈ ખબર નથી, કોઈ જોવાય નથી આવતા. એક ખાલી મતના કાગળ દેવા આવે, પછી કોઈ આવતું જ નથી. ટાણું થયેલે મત દેવા આવો, પણ શેરીમાં ભલે ઓલા આ બે નાયખા છે, બે ગયા ખાડા કરે, ઊંડેડા હંધુ એમનેમ છે. કોઈ શેરીમાં રોડ બોડ કરતા નથી. હંધા એમનેમ જ છે. મત દેવા ટાણે આવશે બોલાવા, હાલો કરે. પછી કોઈ હમું નથી જોતા. મત અમને દેજો, અમને મત દેજો, પછી કોઈ હમું જોતા નથી. રોડ કરવાની જરૂર છે. પાણી ભરાય છે, પાણી તો હાવ ખરાબ આવે છે. 2-3 દે ખરાબ આવે. હા, ઓછું પાણી આવે, વેસાથી મગાવવું પડે છે અમારે. કોણ જાણે, કાંઈ ખબર નથી કોર્પોરેટરની શું છે. તો જીરીક આવે ને વેસાથી મગાવવું પડે. આખો ઉનાળો વેસાથી પાણી મગાવવું પડે. અમે તો 40 વર્ષથી રહી છીએ. ના, કાંઈ કોઈ આવે તો ખબર પડે ને ભાઈ. ના, કોઈ ન આવે. વૈશમાં દવા નાખવા આવતા, ટાંકામાં આવે એ નથી આવતા. હવે કોઈ હમું જ નથી જોતા. બદલાવો ને તો સારું. સારા કામ કરે એવા અમારે, અમે કઈ કામ કરે એવા અમારે જોઈ ભાઈ. અને રોડમાં કેવા ખાડા પડી ગયા, પાણી ભરાય છે, કોઈ હમું જ નથી જોતા. ઓલી કુંડી ભરાઈ જાય તો કુંડી કાઢી જાય, પછી કચરો લેવા કોઈ આવતા ને ઢગલા કરી જાય છે. એ અમારે 3 વાર ફોન કરવો પડે. ગાડી કાંઈ એમ આવે શું કચરાની, એ ઊભો રહે. કાંતાબેન કામ કાંઈ નથી કરતા. અમે આ 40 વર્ષથી રહીએ છીએ. તો આ પાણી બધું ભરાય છે, રોડવાળા આવે છે, અહીંયા હાલતા એક્સિડન્ટ થાય છે. તો હા, કોઈને નથી કરી. અમે ક્યાં ઓળખી છીએ કે કોણ કોર્પોરેટર છે? અમે સમજતું નથી, કોઈ નથી. કાંઈ એમને ખબર નથી કોણ છે. અમે આવે તો ઓળખીને, કેવા આવે તો કહીને કે આ કોર્પોરેટર છે. ના, કોઈ આવતા નહીં. શું ખબર? મત લેવા ટાણે મત હાલો દો, અમને મત દેજો. હા, કામો નથી થતા, સમજ્યા? હવે અમારે હારા આવે, ગમે એ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, હારા આવે. હા, તો અમે મત દેવું, નકર નહીં દઈ. હા, નકર મત માંગવા આવતા જ નહીં. આ લોકો અમીર ભિખારી જેવું છે. એક જ વાર માંગવા આવે છે, પછી આખું વર્ષ શેરીમાં દેખાવા નથી. વળી જરૂર પડે ત્યારે પાછું ભીખ માંગવા મને આવશે. પણ હવે મહેરબાની કરીને અમારી શેરીમાં ભીખ માંગવા ન આવતા. બજરંગવાડી શેરી નંબર 14, અમે 15-20 વર્ષથી રહેવા આવ્યા છીએ. એક જ વાર રોડ બન્યો છે. અમારી શેરીમાં રોડ જ નથી બન્યો. સર્કલની ઓલી બાજુ બધે રોડ બન્યા છે. અમારી શેરીમાં 3 શેરીમાં સર્કલની આ બાજુ વિસ્તારમાં કોઈ આવતું જ નથી. ને કોર્પોરેટર આવે તો ઓળખીએ ને. આ ટોળું આવશે, હમણાં આવશે ને ત્યારે હાથ જોડવા આવશે, પછી કોઈ નહીં દેખાય. અમે જોયા જ નથી કોર્પોરેટરને. ના, જોયા નથી. ના,
અમારે તો માંગવા વાળવા આવે છે એ ચોખ્ખું કરી જાય એમ એ લોકો વાળી જાય પણ એની રીતના અને અમારે આ શેરીમાં ચોમાસામાં જોઈ જાજો અહીંયા નદી ભરાય છે હમણાં ખાલી આવ્યું ને માવઠું તોય નદી ભરાણી હતી કોર્પોરેટર હું આ કામ કરે એવા બધા અમારું કઈ કામ કરવું નથી આ સરકારને ચૂને ને સરકાર એને કામ કરવા દે એમ અમે કોઈને જોયા નથી. અનિરુદ્ધસિંહ ઝાલા. હવે સ્થાનિક પ્રશ્ન એવો છે કે અત્યારે સરકારે એવું કાયદો કાઢ્યો છે 60 વર્ષ પછી વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન બરાબર. તો જે અત્યારે વૃદ્ધ વ્યક્તિ મ્યુનિસિપાલિટીમાં જાય છે તો એમ કહે છે કે તમારે 2 દીકરા છે પણ 2 નહીં પણ 10 દીકરા હોય પણ મા બાપને ન હચવતો હોય તો એ કોને કહેવા જવું? આ કોઈ નથી સરકાર, આ કોઈ નથી જોતી. સરકાર એટલું જ જોવે છે કે 60 વર્ષ થઈ ગયા ને તમારે 2 દીકરા છે પણ 2 દીકરામાંથી બે ન હચવતા હોય તો એ વૃદ્ધ વ્યક્તિ જાય ક્યાં? વૃદ્ધાશ્રમમાં જાય, સદભાવનામાં જાય, ક્યાં જાય? એ કોઈ જોતું નથી. તમે તમારા રોટલા ભરવા સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી. સ્થાનિક વ્યક્તિની કોઈ પણ જાતની પ્રશ્નો હોય તો તમે નગર સેવક છો. કોર્પોરેટરનો મતલબ છે નગર સેવક. નગર સેવકને પ્રશ્નો જોવો જોઈએ. આજથી વર્ષો પહેલાં રાજાશાહી વખતમાં રાજા રાતોરાત બધાના ઘરે જોવા જતા કે કોઈને તકલીફ હોય તો સવારે એને તકલીફ રાજા દૂર કરતા. તમે નગર સેવક ઉઠી અને તમે બીજાના પ્રશ્નો સોલ્વ કરતા નથી. જો તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય ને તો તમારે સોલ્વ કરવો પડે બરાબર. તો તમને 4-5 વર્ષની તમારી આ 5 વર્ષની ટર્મની અંદર તમે કોઈ દી એક શેરીમાં નથી આવતા તો ઢાંકણીમાં પાણી લઈને મરી પડો ને. આ બધા ઉંમરલાયક માણસો જાય ક્યાં? કોર્પોરેટરને એ હું કહેવા માગું છું કે કોર્પોરેટરને પહેલો ફોન સવારના પોરમાં પબ્લિકને કરવો જોઈએ કે ભાઈ તમારી શેરીમાં કોઈ તકલીફ છે. એ એમ કે હા તકલીફ છે તો એને તકલીફ પહેલાં એ દૂર કરવી જોઈએ. મ્યુનિસિપાલિટીની મિટિંગોમાં ન બેહાય. જ્યારે તમે કમિટીની મિટિંગોમાં બેસો છો ત્યારે અહીંયા પ્રશ્નો તમે કરો છો તો અહીંયા આવીને એના પ્રશ્નો દૂર કેમ નથી કરતા? તમારે સ્થાનિક એવા વ્યક્તિ જો બજરંગવાડી શેરી 15 ગણાય 15 દિવસનો 30 વ્યક્તિને તમે દરરોજ ફોન કરતા હોય ને તો અમારે તમારા નામ લેવાની જરૂર ન પડે. તમે એમ કહો કે અમારી ઓફિસમાં આવો, અમારે અહીંયા આવો તો તમે નગરના સેવક છો. તમે કોર્પોરેટર એટલે તમે રાજા નથી, તમે નગરના સેવક છો અને તમારે પબ્લિક પાસે તમે પ્રતિનિધિ તરીકે ચૂંટાણા છો તો પબ્લિક પાસે તમારે આવવું ફરજિયાત છે. તમે નથી આવતા એની આ પબ્લિકને રોષ છે. અરુણાબેન મનસુખલાલ ખંધડિયા. એ અમને ખ્યાલ નથી ના. એ જ્યારે ચૂંટણી સમયે મત લેવાનું હોય ને ત્યારે બધા આવતા હોય પછી ના. હાલમાં કોઈ અત્યારે કોઈ નથી આવતું. સમસ્યા તો હજી અમારે કોઈ જાતની સમસ્યા આવી નથી કે બોલાવવા પડે કે કેવું પડે. ના એરિયામાં નથી આવતા. નળ બરાબર આવે છે, શેરીમાં બરાબર સાફસૂફ કરવા આવે છે, કચરાની ગાડી બરાબર કચરો લઈ જાય છે. બીજી કોઈ સમસ્યા નથી અમારે. પાણી ટાઈમ ટુ ટાઈમ આવે છે, એનો ટાઈમ છે એ જ પ્રમાણે આવે છે. ઇનફ વોટર છે. કચરાની વાન પણ સમયસર આવે છે. ના કોઈ નથી આવતું. ના. અરુણાબેન મનસુખલાલ ખંધડિયા. એ અમને ખ્યાલ નથી. બીના અલ્પેશભાઈ વેકરિયા. ના અમારે કચરાને લઈને કોઈ સમસ્યા નથી. પાછળ રેલવે ક્રોસિંગ છે ત્યાં સમસ્યા છે. કચરા ગાડી આવે છે છતાં સોસાયટીના લોકો ત્યાં કચરો નાખી જાય છે અને અહીંયા સાફ સફાઈ થતી નથી. તેના લીધે મચ્છર જીવાતની સમસ્યા રહે છે. હા, કમ્પ્લેન કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી અને સોસાયટીના લોકો ત્યાં કચરા ગાડી આવવા છતાં બધા લોકો કચરો નાખી જાય છે અને કોઈ માનતું નથી. કોર્પોરેશનના લોકો કચરો સાફ કરી જાય, પાછા સોસાયટીના લોકો કચરો નાખી જાય છે. મારું નામ હર્ષદભાઈ ખત્રી. શું તમારા એરિયાના કોર્પોરેટર કોણ છે, તમને ખ્યાલ છે? ના એવો કાંઈ બહુ ખ્યાલ નથી મને અત્યારે નામનો. કેટલા કોર્પોરેટર છે એના વિશે કાંઈ ખ્યાલ છે? ના એવું નથી કાંઈ. કોઈ દિવસ તમારા વિસ્તારમાં કોર્પોરેટર મુલાકાત માટે આવેલા છે? ના ક્યારેય નહીં, મેં તો જોયા નથી. તમારી સમસ્યા કાંઈ હોય અત્યારે તો એ શું છે? અગાઉ કોર્પોરેશનના માણસો રોડ ઉપર જે કાંઈ ખડ ને જે કાંઈ વસ્તુઓ ઉગતી હતી એને સફાઈ કરતા હતા. પણ છેલ્લા 2-3-4 વર્ષથી હું જોઉં છું કે કોઈ કરતાં કોઈ આવતું નથી અને સાઈડોમાં એટલો બધો કચરો અને ખડ થાય છે કે જેની કોઈ વાત નહીં. અને એને કારણે વાળવાવાળા જે આવે છે એ ખડની અંદરનો કચરો લેતા જ નથી એટલે બહુ ગંદકી થાય છે. આના વિશે તમે કોર્પોરેશનમાં કે કોર્પોરેટરની ઓફિસે કાંઈ રજૂઆત કરેલી? ના ક્યારેય હું ગયો નથી, ક્યારેય નહીં. કારણ કે એ લોકોને કહીએ તો કાંઈ કોઈ એમાં કાંઈ કોઈ થતું નથી, કાંઈ બધા હા કરીને જવા દે છે. ટૂંકમાં ચૂંટણી સમયે જ કોર્પોરેટર તમારા વિસ્તારમાં મત માટે આવતા હોય છે, મતની માગણી માટે,
એ સિવાય કોઈ દિવસ 5 વર્ષમાં તમારે અહીંયા આવતા નથી વિસ્તારમાં? આવતા નથી. અને અત્યારે મચ્છરના પેલા ધુમાડા કાઢે છે, પણ મચ્છરનો ટાઈમ તો નીકળી ગયો. હવે જે કાંઈ ખર્ચો થાય છે એ ખોટો જ થાય છે. એની પાછળ શું ચાલ છે એ કંઈ ખબર નથી પડતી, કારણ કે અત્યારે મચ્છર બહુ છે જ નહીં. જ્યારે હતા ત્યારે કોઈ દેખાતું નહોતું કે નહોતા ધુમાડો કરતા. આવા ખોટા ખર્ચા ચાલુ છે. જી બેન, શું નામ છે તમારું? પ્રજ્ઞાબેન ભૂટક. તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે એના વિશે તમને ખ્યાલ છે? ના, અમને નથી ખબર. કોઈ દિવસ કોર્પોરેટર આવે છે તમારા વિસ્તારમાં મુલાકાત માટે? ના, કોઈ આવતું નથી. સમસ્યા શું છે તમારા વિસ્તારની, વોર્ડ નંબર 1ની? અમારે છે ને ચોમાસામાં દર વર્ષે વરસાદ આવે ને એટલે ઘરમાં પાણી ગરી જાય છે, અંદર લગીને પાણી આવી જાય છે. અને બીજા નંબરમાં પાછળ પ્લોટ છે ને, ત્યાં સફાઈ કાંઈ કે કાંઈ થતું નથી. ત્યાં બધા બહુ કચરો નાખે છે. ત્યાં કોઈ દી સાફ કોઈ કરતા જ નથી. આના વિશેની રજૂઆત તમે કોર્પોરેશનમાં કે ઓફિસમાં કરેલી છે? ના, એમ તો નથી કરેલી રજૂઆત, પણ જેનું જે કરે છે એને કીધેલું છે તે અમે અમારી માટે આક્ષેપ નાખે છે કે તમે ફરિયાદ કરો છો એમ. ટૂંકમાં ગંદકી તમારા વિસ્તારમાં હાલ નવાલ રહેતી હોય છે અને કોઈ સાફ કરવા આવતું નથી, એવું બને છે? હા, એવું છે. ચોમાસાને લઈને કેવી સમસ્યા ઊભી થાય છે? પાણી ભરાઈ જાય છે તમારા વિસ્તારમાં, ઘરમાં આવી જાય છે કે શું છે? ઘરમાં અંદર પાણી ગરી જાય છે, રૂમ લગીને આવી જાય છે. જી સર, શું નામ છે આપનું? મારું નામ છે નીરજ રાજદેવ. મારે પાણીનો પ્રશ્ન છે. પીવાનું પાણી આવે છે એમાં ખૂબ જ ગંદકી હોય છે. આરો પ્લાન્ટ આપણે ઇવન કેન્ડલ નાખીએ ને તો 2 થી 3 દિવસની અંદર કેન્ડલ છે ને એકદમ બગડી જતી હોય છે. એ લેવલનું ખરાબ પાણી આવે છે. રેગ્યુલર ટાંકાનું ક્લિનિંગ થતું હોય છે તો ટાંકો સાફ કરીને 3 થી 4 દિવસમાં જ તમને નીચે ધૂળના થર દેખાય એ લેવલનું પાણી હોય છે. એટલે ખાસ કરીને જે સંચાલકો છે અથવા તો જે નિર્ણયકર્તાઓ છે એમને ખાસ તમારા માધ્યમથી અરજ કે એ બાબતે ખાસ તકેદારી જાળવે. અને બીજી વસ્તુ એ પણ છે કે અહીંયા સફાઈનો પણ ઘણો પ્રશ્ન આવે છે. અમારે પાછળ હોકળો છે, એમાં સાફ સફાઈને એ બધું નથી થતું. એને લઈ અને ખૂબ જ ગંદકી ફેલાઈ છે. તો આ ઢાળવાળો વિસ્તાર છે, તો આમાં ખાસ વિશેષ તકેદારી લેવાની હોય. અને આ બધા છે ને પોટેન્શિયલ્સ કહેવાય કે જેનાથી બીમારી ફેલાતી હોય છે. તો એવા કેન્દ્રો ઉપર છે ને ફ્રિકવન્ટ વિઝિટ પણ ઓફિસરોની હોવી જોઈએ અને એમણે ધ્યાન આપી અને અહીંયા ખાસ તકેદારી રાખવે તો ઓવરઓલ બધું સારું રહે. એ મારી તમારા માધ્યમથી અરજ છે. કોર્પોરેટર તમારા વિસ્તારમાં આવે છે કે નહીં આ પ્રશ્ન બાબતે? ના, આ પ્રશ્ન બાબતે ક્યારે એમની ખાસ કંઈ મુલાકાત થયેલી નથી અમારી શેરીમાં. તો ખાસ કરી કોર્પોરેટર કોણ કોણ છે એના વિશે તમને ખ્યાલ છે રાજકોટ? ના, એવું ખાસ કંઈ આઈડિયા નથી. એનું કારણ શું છે કે એની કંઈ કોઈ ફ્રિકવન્ટ વિઝિટ હોતી નથી. હા, એટલે ટૂંકમાં કે મત વિસ્તાર હોય પણ મતદાન જ્યારે કરવાનું હોય એના વિઝિટમાં જ આવતા હોય છે. એ સિવાય 5 વર્ષમાં કોઈ કોર્પોરેટર તમારા એરિયામાં આવતા નથી. હા, યસ, કરેક્ટ. હા, એવું. જી અંકલ, શું નામ છે તમારું? દીપકભાઈ પંડ્યા. શું સમસ્યા છે તમારા વોર્ડમાં? પાણીની સમસ્યા બહુ છે. પાણી ભરાઈ જાય છે ચોમાસા દરમિયાન કે શું છે? ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને ઘરની અંદર પાણી આવી જાય છે. પીવાનું પાણી કેવું આવે છે? એનો ફોર્સ બરાબર આવે છે કે નથી આવતો? પીવાનું પાણી ડોળું આવે છે અને ફોર્સ તો આવતો જ નથી, એમ સમજી લ્યો. આ બાબતે તમે કોર્પોરેશનમાં ક્યાંય રજૂઆત કરેલી છે? રજૂઆત નથી કરી. મતદારો તમારો વિસ્તાર જે વોર્ડ નંબર 2નો છે જેના કોર્પોરેટર કોણ છે તમને એના વિશે ખબર છે? ના, 10 વર્ષથી કોઈને જોયા જ નથી. 10 વર્ષથી તમે કોઈ કોર્પોરેટરને નથી જોયા? જોયા જ નથી, કોઈ દી આવતા જ નથી. કોઈ દી નહીં? ચોમાસા વખતે કે કાંઈ પણ ટાઈમ? એકેય વખતે કોઈ આવતા જ નથી, કોઈ એકેય કોર્પોરેટર. હા, હાજી. શું નામ છે આંટી તમારું? દક્ષાબેન રવાણી. શું પ્રશ્ન છે તમારો? 4 ને 5ના ખૂણા ઉપર એટલી ગંદકી, છાણના બકડિયા મૂકી જાય છે. પાઉંભાજીનો ધંધો છે તેનો બધો શાકભાજીનો બધું લઈને નાખે છે. એના હિસાબે ગંદકી ખૂબ થાય છે, વાસ આવે છે, એટલી મચ્છર ને માખી બહુ થાય છે. રોગચાળો વધારે થાય છે એમ ને? વધારે. અને ત્યાં એટલા ગાબડા પડી ગયા છે. 2 થી 3 વાર અહીંયા સિમેન્ટ કરવા રોડ આવ્યા ત્યારે કીધું અહીંયા પૂરીને લેવલ લ્યો, પાણી ભરાય છે. એટલું મોટું આમ રાઉન્ડ પાણીનું થઈ જાય છે ને કે કોઈ પણ વાહન ત્યાંથી નીકળે એટલે અમારા ઘરમાં આવે સીધું પાણી, વાહન હાલે. એટલે બધું કીધું તો એ લોકો કે અમારામાં ન આવે, આ ન થાય એમ કરીને વયા ગયા. ન ડામરેથી એને મોટા મોટા ગાબડા છે ત્યાં. કોઈ તમારા મત વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ધ્યાન નથી દેતું કામ બાબતે? કોઈ આવતું જ નથી. જ્યારે એ લોકોને મત જતું હોય ત્યારે હાથ જોડીને પગે લાગીને અમને એમ કે મત આપી જાઓ. મત આપ્યા પછી કોણ ઈન કોણ અમે. તો આ વખતે મત માગવા માટે આવશે ત્યારે તમે પહેલી માગણી શું કરશો? આજ બધી રજૂઆત કરવાની છે કે પહેલાં અમારું આ બધું કમ્પ્લીટ કરો તો જ મત આપશે, ને તો સખ્યાનગરવાળા કોઈ મત આપવાના જ નથી.